क्वेश्चन 13 एक भौतिक राशि पी नो मापन योग्य 4 राशिओ ए बी सी अने डी साथेनो संबंध आ मुजब छे। पी बराबर ए क्यूब बी स्क्वायर अपॉन अंडररूट सी इंटू डी छे अने ए बी सी अने डी में प्रतिशत त्रुटि अनुक्रमे 1%, 3%, 4% अने 2% छे। तो पी में प्रतिशत त्रुटि शोधो। जो उपर्युक्त संबंधनो उपयोग करीने गणतरी करता पी નું મૂલ્ય 3.763 મળતું હોય તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? સૌથી પહેલા આપણને શું આપી દીધું છે? તો આપણને સૌથી પહેલા પી નો સંબંધ આપ્યો છે। શું આપ્યો છે? તો પી બરાબર ए क्यूब बी स्क्वायर अपॉन अंडररूट सी इंटू डी आपी दीधुं छे। बराबर। हवे ए में प्रतिशत त्रुटि, बी में प्रतिशत त्रुटि, सी में प्रतिशत त्रुटि अने डी में प्रतिशत त्रुटि आपी दीधी छे। तो आपणे ए में प्रतिशत त्रुटि एटले के डेल्टा ए अपॉन ए इंटू 100% केटला आपी दीधा छे? इंटू 100 तो ए केटला आप्या छे आपणने? 1%। तेवी ज रीते डेल्टा बी छेदमा बी गुणिया 100 बराबर 3%। डेल्टा सी छेदमा सी गुणिया 100 बराबर केटला आप्या छे? 4%। अने डेल्टा डी छेदमा डी गुणिया 100 बराबर केटला आप्या छे? 2% आपी दीधा छे। शोधवानुं छे पी में प्रतिशत त्रुटि। तो सौथी पहला आपणे आ सूत्र लखी काढ्युं। तो आपणे घातांकवाळो जे नियम शीख्या हता, घातांकवाळो नियम शीख्या हता तो एमां शुं हतुं के जे घात छे ते क्यां आवी जाय? आगळ आवी जाय छे अने ते सापेक्ष त्रुटिना गुणिया जेटली थाय छे। तो हवे आपणे ते मुजब आपणे लखीए तो डेल्टा पी छेदमा पी आ टका छे એટલે અહીંયા બધે આપણે ટકા લખી કાઢીએ। બરાબર। गुणिया 100% इक्वल टू आ घात आगळ आवशे એટલે શું થઈ જશે? 3 અને એની સાપેક્ષ ત્રુટિના ગુણાકાર જેટલું થાય। તો સાપેક્ષ ત્રુટિ ગુણ્યામાં વત્તા આ જે 100% છે બધામાં 100% આવશે તો એને કાઉન્સની બહાર આપણે શું લખી કાઢીએ? ગુણ્યા 100%। આવું લખી શકીએ ને। પ્લસ શું છે બીજું? એના સરવાળો કરવો પડશે, ગુણાકાર છે તો 2 આગળ આવશે, 2 આગળ આવ્યો डेल्टा बी अपॉन बी प्लस आ शू छे? सी। सी एटले सी नु वर्गमूळ में छे। बराबर। तो सी वर्गमूळ में छे एटले सी नी केटली घात थाय? 1/2 घात थाय ने। तो सी नी 1/2 घात थाय एटले के 1/2 डेल्टा सी अपॉन सी प्लस अहींया डी जोड़े कई छे नथी, डी नी कोई घात नथी एटले 1 घात समझे एटले 1 डेल्टा डी छेदमा डी। હવે આપણે આ બધાની કિંમત મૂકીએ તો શું થાય છે? 3 ગુણ્યા કેટલા છે ટકા? ડેલ્ટા એ અપોન એ ના 4%। બરાબર। વત્તા બી 2 ગુણ્યા બી ના ટકા કેટલા છે? 3% એટલે કે 3% લખ્યા અહીંયા પ્લસ 1/2 ગુણ્યા ડેલ્ટા સી અપોન સી ના કેટલા છે? 4%। તો અહીં 4% લખ્યા એના પણ પ્લસ 1 એટલે 1 તો 1 જોડે કોઈ બી ગુણી એટલે પોતે જ આવશે એટલે કે 2%। બરાબર। હવે 3 ચોક 12% થયા। બરાબર। તેવી જ રીતે સોરી અહીંયા ડેલ્ટા એ અપોન એ ના આપણને 1% આપી દીધા છે એટલે કે 3 ગુણ્યા 1 એટલે 3% જ થશે। બરાબર। પ્લસ 2 × 3 એટલે 6% પ્લસ 1/2 × 4 એટલે કે 1/2 ગુણ્યા 4 છે તો છેદ ઉડે છે આપણો તો કેટલું થઈ જાય? 2। તેથી 2 ગુણ્યા 1 એટલે 2% વત્તા 2% છે એટલે 2% એમના એમ। હવે આનો સરવાળો કરીએ તો 3%, 6%, 2% અને 2%। તો 6 ને 3 9 ને 4 13% આવે। બરાબર। હવે બીજો ક્વેશ્ચન આપણને એમાં જ આપી દીધો છે કે જો ઉપરયુક્ત સંબંધનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીએ तो तेनु मूल्य केटलू मळे छे? पी नु मूल्य 3.763 मळे छे। हवे जो मळतुं
આ મળતું હોય તો તમે આ પરિણામને ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરશો. આપણે રાઉન્ડ ઓફ પણ શીખી ગયા. તો 3.763 ને ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરશો? તો આપણને સૌથી પહેલા અહીં જોઈએ કે પ્રતિશત ત્રુટિમાં કેટલા અંક સુધી આપણને મળે છે, કેટલા સાર્થક અંકો છે? 2 જ સાર્થક અંક છે, 1 અને 3 એટલે 2 સાર્થક અંકો છે. તો અહીંયા પણ આપણે 2 સાર્થક અંક સુધી લઈ જવું પડશે, બરાબર? એટલે કે એને રાઉન્ડ ઓફ કરવું હશે તો શું થઈ જશે? 3.7 છે, પણ 7 ની આગળ શું છે? 6 છે. તો 6 આ છે એ 5 કરતા કેવા છે? મોટા છે. તો 6 5 કરતા મોટા હોય તો રાઉન્ડ ઓફ કરીએ તો અહીંયા શું થઈ જશે? 3.8 થઈ જશે. એટલે કે જો P નું મૂલ્ય જે મળે તેને રાઉન્ડ ઓફ કરીએ તો કેટલું મળે છે? 3.8 જેટલું મળે છે. અને પ્રતિશત ત્રુટિ જે મળે છે તે કેટલી છે? 13% જેટલી છે. ક્વેશ્ચન 14. મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલ છે. તો એ આપેલું છે y બરાબર a sin 2πt upon t, y બરાબર a sin vt, c y બરાબર a ના છેદમાં t sin t upon a, અને d y બરાબર a upon √2 sin 2πt upon t plus cos 2πt upon t, જ્યાં a કણનું મહત્તમ સ્થાનાંતર, v કણની ઝડપ, t આવર્તકાળ હોય તો પરિમાણને આધારે ખોટા સૂત્રને નાબૂદ કરો. એટલે કે એક પુસ્તક જે છપાયું હતું તેમાં અમુક સૂત્રમાં એટલે કે ખોટા લખાઈ ગયા હતા. તો એ સૂત્ર કયું છે અને એક સૂત્રને નાબૂદ કરવાનું છે આપણે. તો સૌથી પહેલા આપણે પારિમાણિક સૂત્ર જે ભણી ગયા છીએ તે મુજબ સૌથી પહેલું સૂત્ર લઈએ એ y બરાબર a sin 2πt upon t છે, બરાબર? y બરાબર શું છે? a sin 2πt upon t છે. તો સૌથી પહેલા આપણે LHS એટલે કે ડાબી બાજુ જે છે તેનું આપણે પારિમાણિક સૂત્ર મેળવીએ. તો LHS એટલે y છે, બરાબર? તો હવે આનું પારિમાણિક સૂત્ર આપણને મેળવવું હોય તો શું થઈ જશે? y બરાબર y શું છે? અહીંયા આપણને આપી દીધું છે y છે એ કોઈ કણ છે, એ કણનું સ્થાનાંતર દર્શાવ્યું છે, બરાબર ને? કણના જુદા જુદા સ્થાનાંતર છે એટલે કે y એ કણનું સ્થાનાંતર છે. તો આપણે એને શું લખીશું? સ્થાનાંતર એટલે કે કોઈ લંબાઈ, અંતરનો એકમ છે. તો અંતરનો એકમ હોય તો એ શેમાં આવે? મીટરમાં. મીટર એ અંતરને આપણે શેનાથી દર્શાવીએ છીએ? L થી. એટલે કે આનો એકમ શું આવે? પારિમાણિક સૂત્ર શું આવે છે? L. હવે એવી જ રીતે RHS નું લઈએ. તો RHS માં આપણને શું આપી દીધું છે? a sin 2πt છેદમાં t, બરાબર? sin 2πt છેદમાં t આપી દીધું છે. તો RHS માં એ શું છે? એ પણ કણની મહત્તમ સ્થાનાંતર છે. મહત્તમ સ્થાનાંતર હોય કે સ્થાનાંતર હોય, બંનેનું પારિમાણિક સૂત્ર શું આવે? L જ આવે. એટલે કે અહીંયા આપણે L લખીશું. સાઇન, તો સાઇનનું કોઈ પારિમાણિક સૂત્ર નહીં આવે કેમ કે ત્રિકોણમિતીય વિધેય છે. હવે એવી જ રીતે 2πt upon t, તો 2π પણ એ શું છે? અચળ છે. એટલે કે 2π નું પણ નહીં આવે. આ t એટલે શું થાય? સમય. તો સમયનું પારિમાણિક સૂત્ર t1 અને આવર્તકાળ, તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર પણ શું આવે? t1 આવે. તો બંનેના સૂત્રો t1 આવે એટલે આ કેન્સલ આઉટ થઈ ગયું. એટલે અહીંયા શું થઈ ગયું? આ બાજુવાળું ડાયમેન્શનલેસ એટલે કે પરિમાણ રહિત થઈ ગયું. એટલે હું આને d0 એમને લખું છું, એટલે કે પરિમાણ રહિત. આ શું છે? પરિમાણ રહિત થઈ ગયું, બરાબર? તો હવે આનું સૂત્ર આપણે એટલે કે RHS માં પરિમાણ રહિત થઈ ગયું ને આ L છે. તો આ શું થઈ ગયું? L પોતે થઈ ગયો પાછો. એટલે કે L પોતે થઈ ગયો અને LHS શું હતું? L હતો. તો LHS બરાબર RHS આવ્યું કે ના આવ્યું? આવ્યું. એટલે કે પારિમાણિક સૂત્રથી આપણે ચેક કર્યું તો સૌથી પહેલું સૂત્ર y બરાબર a sin 2πt છેદમાં t તે સાચું છે, બરાબર? હવે બીજું સૂત્ર લઈ લઈએ આપણે. બી શું આપી દીધું છે આપણને સૂત્ર? y બરાબર a sin vt, બરાબર? તો a sin vt
તો સૌથી પહેલા આપણે LHS, તો LHS તો આપણને ખબર છે, LHS નું પારિમાણિક સૂત્ર શું છે? y છે, બધામાં y જ છે, એટલે બધામાં એનું પારિમાણિક સૂત્ર તો શું રહેવાનું? L જ રહેવાનું, બરાબર. હવે આ જે LHS છે, હવે RHS, તો RHS માં શું છે? A sin VT, A sin VT છે, તો એનું પારિમાણિક સૂત્ર આપણે જોઈ લીધું, સ્થાનાંતર છે એટલે એનું તો L જ રહેશે. sin ત્રિકોણમિતીય વિધેય છે, પણ sin જોડે અગર આપણે આ લખીએ છીએ તો v નું પારિમાણિક સૂત્ર આપણે ભણી ગયા. v બરાબર શું થાય? અંતર છેદમાં સમય થાય, બરાબર. અંતર છેદમાં સમય એટલે કે L છેદમાં t આવે પારિમાણિક સૂત્ર, એટલે કે L1 t - 1 આવે, તો L1 t - 1 અને t નું સૂત્ર પારિમાણિક સૂત્ર t1 થાય, એટલે અહીં શું બચ્યું? sin L1 બચ્યું. પણ આ તો sin L1, તો એ તો કોઈ પારિમાણિક સૂત્ર નીકળે જ નહીં, આ શક્ય નથી. માટે RHS નથી બરાબર, LHS બરાબર નથી, RHS થાય, બરાબર ને? એટલે કે આ સૂત્ર ખોટું છે. હવે તેવી જ રીતે C જોઈએ. C માં આપણને આપી દીધું છે y બરાબર a/t sin t/a, બરાબર. હવે y એટલે કે LHS નું શું છે આપણે જાણીએ છીએ, LHS નું તો જે છે તે જ, એટલે કે L છે, બરાબર. તેવી રીતે RHS, તો RHS બરાબર આપણે લખીએ a/t sin t/a, તો sin t/a લખીએ છીએ, તો a નું પારિમાણિક સૂત્ર પહેલા શું છે? L છે. t નું આવર્તકાળનું પણ t છે, એટલે કે અહીંથી જ આપણને ખબર પડી ગઈ કે આ સૂત્ર કેવું છે? ખોટું, કેમ કે ઉપર જશે એટલે કે L1 t - 1 થશે, એટલે કે આ સૂત્ર કેવું છે? પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે, એટલે કે LHS બરાબર નથી, RHS થાય. હવે D છેલ્લું, તો D માં આપણને y બરાબર a/√2 sin 2πt/t વત્તા cos 2πt/t આપી દીધું છે, બરાબર. હવે LHS નું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ, શું છે? L છે, બરાબર. LHS નું પારિમાણિક સૂત્ર L છે, પણ RHS નું શું છે? RHS બરાબર આપણે શોધી કાઢીએ a/√2, તો a/√2 sin 2πt/t વત્તા cos 2πt/t. હવે આનું પારિમાણિક સૂત્ર આપણે કાઢીએ, તો આનું પારિમાણિક સૂત્ર કાઢીએ આપણે તો શું થઈ જશે? a એટલે સ્થાનાંતર, સ્થાનાંતર હોય તો શું થઈ જાય? L1 થઈ જાય. વર્ગમૂળ 2 શું છે? અચળ છે, એટલે કે એનો કોઈ મતલબ નથી. હવે ત્રિકોણમિતીય વિધેય આવ્યું, બરાબર. પણ ત્રિકોણમિતીય વિધેયમાં અહીં sin 2πt/t એટલે કે t કેન્સલ આઉટ થઈ જાય, વત્તા આ t/t એટલે કે બંનેનું પારિમાણિક સૂત્ર t/t આવશે, એટલે આ t તો કેન્સલ થઈ ગયા, એટલે અહીંયા શું બચ્યું? એક જ બચ્યો, વત્તા cos 2πt/t એટલે કે અહીંયા શું બચે છે? sin 2πt/t એટલે કે એક બચે, અને cos 2πt/t એટલે એક બચે, એટલે કે આ શું થઈ ગયું? ડાયમેન્શન લેસ, એટલે કે પરિમાણ રહિત થઈ ગયું. પરિમાણ રહિત થઈ ગયું એટલે શું થશે? પેલું તો એમને નીકળી ગયું, એટલે અહીંયા શું આવશે? RHS L આવ્યું. તો RHS બરાબર આપણું L આવ્યું, તો આપણે જોઈ શકીએ છીએ કે LHS માં પણ L છે અને RHS માં પણ L છે, એટલે કે આપણે લખી શકીએ કે LHS = RHS થાય છે. એટલે કે જે પુસ્તક મુદ્રણ કરવામાં આવ્યું હતું તેમાં 2 સૂત્ર ખોટા હતા અને 2 સૂત્ર કેવા હતા? સાચા. એટલે કે A અને D સૂત્ર સાચા હતા પારિમાણિક દ્રષ્ટિએ, એટલે પારિમાણિક દ્રષ્ટિએ આપણે જોયું તો. પણ C અને D ખોટા સૂત્ર છે, માટે તેમને શું કરવામાં આવે છે? નાબૂદ કરવામાં આવે છે. તો કોને નાબૂદ કરીએ છીએ આપણે? B અને C ને નાબૂદ કરવામાં આવે છે. ક્વેશ્ચન 15 જે સ્વાધ્યાયમાં આપણે 15મો પ્રશ્ન કરતા હતા, તેમાં એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ m
અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધને સાચો યાદ રાખીને લખે છે. તે જે આ બધા ઉપયોગ કર્યા છે, વેગ, દળ, સ્થિર દળ અને પ્રકાશની ઝડપ, એ બધાને સાચું યાદ રાખીને સૂત્ર લખે છે. કયું સૂત્ર લખે છે? આ સંબંધ પ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈને તેના વિશિષ્ટ સાપેક્ષતાનો સિદ્ધાંત જે હતો તેના પરિણામ સ્વરૂપે મળેલો હતો. તે સિદ્ધાંતે લખવાની પ્રયાસ કરે છે, પરંતુ તે અચળાંક c ને ક્યાં મૂકવો તે ભૂલી ગયો. તે m બરાબર m0 છેદમાં 1 ઓછા v² ના 1/2 ઘાત લખે છે. એટલે કે m ઇઝ ઇક્વલ ટુ m0 અપોન 1 માઇનસ v²1/2 લખે છે. તો અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. હવે એ કહે છે કે c ને હું ક્યાં મૂકું તો મારું પરિણામ જે હું ભૂલી ગયો હતું તે સાચું થાય. તો સૌથી પહેલા આપણને અહીંયા જે આપ્યું છે સૂત્ર તે લખીએ. બરાબર, તો સૂત્ર શું આપ્યું છે આપણને? m બરાબર m0 છેદમાં 1 માઇનસ v²1/2. ઓકે, આ આપણને અહીંયા સૂત્ર આપી દીધું છે. તો હવે આ જે સૂત્ર આપ્યું છે તો એમાં LHS અને RHS એના પારિમાણિક સૂત્રથી જ આપણે એનું પરિણામ ખબર પડી જશે કે તે C ક્યાં આવશે. ઓકે, તો સૌથી પહેલા LHS લખીએ. તો LHS બરાબર શું થઈ જશે? એનું LHS બરાબર m છે. ઓકે, તો m છે તો m નું પારિમાણિક સૂત્ર શું થાય? દળનું પારિમાણિક સૂત્ર m1 જ થાય. એટલે કે અહીંયા પારિમાણિક સૂત્ર m1 જ રહેશે. અને RHS, તો RHS બરાબર છે કે m0 એટલે પહેલા આપણે સૂત્ર લખીએ. બરાબર, m0 1 માઇનસ v²1/2 છે. ઓકે, તો v²1/2 છે તો m0 નું પારિમાણિક સૂત્ર શું છે? m1 છે. પછી એક અચળ છે એટલે કે એનું કશું નહીં લખાય. v², વેગનું પારિમાણિક સૂત્ર શું છે? તો વેગનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ કે L1 t - 1 છે, પણ અહીં શું છે? v નો વર્ગ છે. તો v નો વર્ગ છે તો શું કરીશું આપણે? એને L1 t1 નો વર્ગ, L1 t - 1 નો વર્ગ, અને આ બહાર કેટલી ઘાત છે? 1/2 ઘાત છે ને, તો એની જગ્યાએ આપણે શું મૂકીશું? 1/2 ઘાત પણ મૂકીશું. એટલે કે માઇનસ ગુણ્યા 1/2 ઘાત. હવે આ બે કેન્સલ થયા, આ બે બી કેન્સલ થયા, બે કટ થયા. એટલે અહીંયા બચ્યું શું? m1 છેદમાં L1 t - 1. એટલે કે આનું પારિમાણિક સૂત્ર આવ્યું m1 L1 t - m1. આ ઉપર જાય એટલે L - 1 અને આ ઉપર જાય એટલે t - 1 છે તો ઉપર જાય તો શું આવે? +1 એટલે કે t + 1. ઓકે, અહીંયા શું કર્યું ફરીથી જોઈ લઈએ. m0 હતા એટલે કે દળનું પારિમાણિક સૂત્ર m1 થાય. એવી જ રીતે અહીંયા 1 છે એ પરિમાણ રહિત છે એટલે કે એનું કશું આવતું નથી. હવે v² છે તો v² છે તો v નું પારિમાણિક સૂત્ર શું થાય છે? L1 t - 1 થાય છે, પણ એનો શું આપી દીધો છે અહીંયા? વર્ગ. એટલે કે L1 t - 1 નો વર્ગ. પછી બહાર કેટલી ઘાત આપી છે? 1/2 ઘાત. તો 1/2 ઘાત આપી છે તો તે આપણે લખી કાઢી. તો અહીંયાથી બહારથી 2 ગુણ્યા 1/2 એટલે કે 2 ગુણ્યા 1/2 એટલે કે 2 કેન્સલ આઉટ, 2 કટ થાય એટલે બચ્યું શું? m1 છેદમાં L1 t - 1. હવે આ છેદમાં છે તો એને અંશમાં લાવવું હશે તો શું કરીશું? m1. હવે આ છેદમાં L1 છે તો ઉપર જાય તો -1 થાય એટલે કે L - 1 અને t -1 છે તો ઉપર જાય તો t +1 થાય એટલે કે t1 થયું. હવે આ બંને પારિમાણિક સૂત્ર સરખા નથી આવતા. LHS m1 આવે છે અને RHS શું આવે છે? m1 L - 1 t +1. તો હવે આપણે જાણીએ છીએ કે આ દળનું સૂત્ર જ છે. જે આઇન્સ્ટાઈનનું સૂત્ર આપ્યું હતું એ દળનું જ સૂત્ર આપ્યું હતું. એટલે કે આપણું RHS સાઈડ તો એકદમ કમ્પ્લીટ છે, બરાબર છે, પણ આપણે અહીંયા શું કરવાનું છે? C ક્યાં ઉમેરવાનો તે ભૂલી ગયો છે. તો C એટલે કે શું થાય? પ્રકાશની ઝડપ. તો C બરાબર થાય શું? પ્રકાશની ઝડપ થાય. તો અહીંયા આપણે લખીએ એકવાર કે પ્રકાશની ઝડપ. પ્રકાશની ઝડપ એટલે કે કોઈ પણ વસ્તુની ઝડપ હોય તો ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો અંતર ભાગ્યા સમય થાય એટલે કે આનું પારિમાણિક સૂત્ર મારે લખવું હોય તો શું લખી શકું? અંતર એટલે કોઈ લંબાઈનો એકમ એટલે L1 અને આ સમય એટલે t ની
એક ઘાત એટલે કે T1 થાય, પણ આને અંશમાં લઈ લઉં તો શું થઈ જાય? T ઓછા 1 થઈ જાય, એટલે કે L1 T - 1 થાય. તો હવે મારે આ જે ઝડપ છે એને જો હું વેગથી ભાગી દઉં, શેનાથી? m0/c કરીશ તો એ તો હજી વધી જશે, કોમ્પ્લેક્સ થઈ જશે. એના કરતાં હું એને જો અહીંયા c આનાથી ભાગી દઈએ તો શું થાય છે તે આપણે એકવાર ચેક કરીએ. ઓકે, તો આપણે સૌથી પહેલા એને ચેક કરીએ છીએ. LHS બરાબર RHS તો અહીંયા આપણું આવ્યું ના, એટલે કે અહીંયા LHS બરાબર નથી RHS, આપણું એવું છે. ઓકે, તો હવે આપણે તો LHS બરાબર RHS લાવવાનું રહ્યું, તો શું કરીશું? m બરાબર m0 છેદમાં 1 - v²/c², કેમ કે આનો વર્ગ છે એટલે આનો વર્ગ, કેમ કે v નો વર્ગ એટલે કે વેગનો જે છે એકમ, વેગનું પારિમાણિક સૂત્ર પણ L1 T - 1 હતું અને ઝડપનું પણ શું આવ્યું? L1 T - 1, એટલે કે અહીંયા v² અને c² એકબીજાને ભાગાકારમાં લખી દઈએ એટલે બંને ઓટોમેટિક એના પારિમાણિક સૂત્ર શું થઈ જાય? કટ થઈ જાય. એટલે બચે શું? m1 બચે ને, એટલે આપણે ડાયરેક્ટ એવી રીતે આપણે લખી કાઢીએ છીએ. તો v²/1/2 બરાબર. તો હવે આમાં ફરીથી ચેક કરીએ. m બરાબર m0/1 - v²/c²/1/2 જે આવ્યું તે પારિમાણિક દ્રષ્ટિએ સાચું હશે તો ખરેખર આનું અનુમાન સાચું છે. જો એ નહીં હોય તો એનું અનુમાન ખોટું છે. તો હવે અહીંયા શું આવશે? આનું પારિમાણિક સૂત્ર તો આપણે અહીં લખી કાઢ્યું. ફરી RHS નું આપણે ફરીથી ચેક કરીએ તો શું થઈ જશે? RHS બરાબર m0 નું m1 થાય બરાબર, છેદમાં 1 તો અચળ છે એટલે એ કેન્સલ. v² એટલે v નું શું છે? L1 T - 1 છેદમાં c નું શું છે? L1 T - 1. આનો શું થાય? વર્ગ, અને એની કેટલી ઘાત છે? 1/2 ઘાત છે બરાબર. તો અહીંયાથી 1/2 અને 2 તો કટ થઈ ગયા, બચ્યું શું? L1 T - 1 L1 T - 1, આ બી ઉપર નીચેથી કેન્સલ થઈ ગયા. તો હવે બચ્યું શું આપણી પાસે? m1, એટલે બરાબર m1 થઈ ગયા. એટલે કે જો જ્યારે આ વાળું સૂત્ર લખીએ છીએ ત્યારે આ આપણું પારિમાણિક દ્રષ્ટિએ LHS બરાબર RHS આવે છે. એનો મતલબ એ થયો કે તે c ક્યાં હશે? તો c v ની નીચે હશે, એટલે v²/c² ના ફોર્મમાં હશે. આ વાળું સાચું સૂત્ર છે. ઓકે, આ સાચું સૂત્ર છે. તો આપણે જે સૂત્ર હતું કયું હતું? 1 - v²/1/2 ના બદલે શું લખવું પડશે? 1 - v²/c²/1/2 કરીએ તો આ સૂત્ર સાચું થાય છે બરાબર ને. તો જ એનું પારિમાણિક સૂત્ર સાચું બરાબર બને છે ને, સરખું LHS બરાબર RHS. LHS બરાબર RHS નથી એ ક્યારે થયું હતું? જ્યારે 1 - v²/1/2 હતું ત્યારે આના માટે, આ પરિણામ માટે LHS બરાબર નથી RHS થયું હતું. ક્વેશ્ચન 16માં પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. ઓકે, અને તેને એંગસ્ટ્રોમ 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર દ્વારા દર્શાવાય છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે? તો સૌથી પહેલા આપણને અહીંયા આપ્યું છે કે પરમાણ્વીય માપક્રમની લંબાઈનો જે સુવિધાજનક એકમ છે તેનું આપણને 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલું આપી દીધું છે? 10⁻10 મીટર બરાબર. અને તેવી જ રીતે આપણને H2 પરમાણુ જે છે એટલે કે H2 ના એક પરમાણુ નો વિસ્તાર એટલે કે પરમાણુની શું આપી છે? ત્રિજ્યા. પરમાણુની ત્રિજ્યા કેટલી આપી છે? r બરાબર, શેનાથી દર્શાવે ત્રિજ્યાને? r થી. તો પરમાણુની ત્રિજ્યા r બરાબર 0.5 એંગસ્ટ્રોમમાં છે. તો એંગસ્ટ્રોમમાં છે તો એને ફેરવવું હોય તો કેટલા વડે ગુણવું પડે? 10⁻10 વડે ગુણવું પડે, એટલે કે 0.5 × 10⁻10 મીટર બરાબર. હવે આપણે કોઈ બી પરમાણુ છે તો એ પરમાણુ કેવા સ્વરૂપમાં હશે? ગોળાકાર સ્વરૂપે હશે ને. તો હવે જે ગોળાકાર સ્વરૂપે હશે તો સૌથી પહેલા તેનું કદ શોધવાનું છે ને. કોનું? આણ્વિક કદ શોધવાનું છે.
પણ આણ્વિક કદ શોધતા પહેલા આપણે પરમાણુનું, કયા પરમાણુનું, હાઇડ્રોજન પરમાણુનું કદ શોધવું પડશે. તો સૌથી પહેલા H2 ના એક પરમાણુનું કદ બરાબર શું થાય, 4/3 પાઈ આર ઘન. બરાબર, 4/3 પાઈ આર નો ઘન થાય. તો આપણે આમાં કિંમત મૂકીએ કોની, આર ની. 4/3 પાઈ એટલે કે આપણે જાણીએ 3.14, આર એટલે 0.5 ગુણ્યા 10⁻10 મીટર છે. તો હવે આમનો ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવે છે, અને એનો ઘન છે. બરાબર, તો આ ઘન લખી કાઢ્યો. હવે આમનો ગુણાકાર કરીએ તો શું આવે છે, તો 0.5233 ઇન્ટુ 10⁻³ કેટલું આવ્યું, 0.5233 ઇન્ટુ 10⁻³ શેમાં આવ્યું, આ મીટરમાં, કેમ કે આપણે મીટરમાં લીધું હતું, એ મીટરમાં પણ કેટલું ઘન છે, કદ શેમાં આવે, મીટર ક્યુબમાં આવે ને, એટલે કે મીટર ક્યુબમાં આવી ગયું. હવે આને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કે સાયન્ટિફિક નોટેશનમાં મૂકવું હશે તો એક ઘાત ક્યાં આવી, આ એક પોઈન્ટ આમ ખસી જશે ને, એટલે કે 5.233 ઇન્ટુ 10⁻, કેટલું થઈ જશે, એક ઘાત શું થઈ ગઈ, ઘટી ગઈ. આ બાજુ જાય એટલે ઘટે ને, તો એક ઘાત ઘટે એટલે કે 10⁻31 મીટર ક્યુબ થાય. શું, H2 ના એક પરમાણુનું કદ. હવે H2 ના એક પરમાણુનું કદ શોધ્યું, પણ એક મોલ H2 ના પરમાણુની સંખ્યા કેટલી થાય, તો એક મોલ H2 માં પરમાણુની સંખ્યા કેટલી હશે. હવે ધારો કે તમે એક મોલ H2 લીધું, તેમાં પરમાણુની સંખ્યા કેટલી હશે, તો એક મોલ H2 માં પરમાણુની સંખ્યા કેટલી થાય, એના એવોગેડ્રો જેટલી થાય. તો એવોગેડ્રો અંક એટલે શું, એવોગેડ્રો એનો એક એવોગેડ્રોને શું થાય, એની વેલ્યુ એવોગેડ્રોની અંક Na શું થાય, 6.023 ગુણ્યા 10⁻23 થાય. એટલે એક મોલ H2 માં પરમાણુની સંખ્યા જે છે તે તેના એવોગેડ્રો અંક જેટલી થાય. હવે આપણે શું શોધવાનું છે, એક મોલ H2 ના પરમાણુનું કુલ કદ એટલે કે પૂરો અણુ છે એનું કદ શોધવાનું છે. તો આણ્વીય કદ શોધીએ. એક મોલ H2 ના પરમાણુનું કુલ કદ બરાબર શું થશે, આ બંનેનો ગુણાકાર. કુલ કદ બરાબર વી, આ વી તરીકે દર્શાવે તો વી ગુણ્યા એન. તો વી ગુણ્યા એન એટલે કે 5.233 ગુણ્યા 10⁻31 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23. હવે આમનો ગુણાકાર કરીશું, એટલે કે 5.233 ગુણ્યા 6.023 કરીએ તો શું આવે, 31.518 આવે. 31.518 ગુણ્યા 10⁻31 અને આ વત્તા 27, આધાર સરખા, ઘાતનો શું થાય, સરવાળો. તો -31 + 23 એટલે કે 10⁻8 અને શેમાં આવે, કદ એટલે મીટર ક્યુબમાં. પણ આપણે તો વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ જો ફેરવવાનું હોય તો એક ક્યાં આવી જશે, આ દશાંશ ચિહ્ન આગળ આવશે, એટલે કે 3.1518 એટલે કે 3.1518 ઇન્ટુ 10⁻−8 છે. પણ આમ બાજુ જશે, કઈ બાજુ, ડાબી બાજુ જાય તો ઘાત શું થઈ જશે, ઘટી જશે. એટલે કે ઘટી જાય એટલે કેટલી થઈ જશે, વધી જશે. સોરી, ઘાત ડાબી બાજુ જાય એટલે શું થઈ જશે, વધી જશે. એટલે કે 10⁻7 મીટર ક્યુબ જેટલી થશે. હવે જો આને હજી પણ એને રાઉન્ડ ઓફ કરવું હોય તો આપણે રાઉન્ડ ઓફ કરીને 3 ગુણ્યા 10⁻7 મીટર ક્યુબ પણ લખી શકીએ છીએ. હવે આ અહીંયા પૂરો થયો. નેક્સ્ટ ક્વેશ્ચન 17.